હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 8મો કુદરતી સંસાધન. આજે આપણે કુદરતી સંસાધન વિશે માહિતી મેળવી એ પહેલા જોઈએ કે બોર્ડની અંદર છે આ ચેપ્ટરનો ગુણભાર કેટલો છે. ભાઈ 3 ગુણ છે આ ચેપ્ટરનો ગુણભાર છે અને આમાંથી બોર્ડની એક્ઝામ જે છે એની અંદર 3 ગુણનો પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે. પરંતુ અહીંયા આપણે તૈયારી છે 1, 2 અને 3 ત્રણેય ગુણની કરવાની છે. પહેલા જોઈએ કે 1 માર્કના જે પ્રશ્નો હોય એની પણ તૈયારી કરવાની છે, 2 માર્કનો પ્રશ્ન છે એની પણ તૈયારી કરવાની છે અને 3 ગુણનો જે પ્રશ્ન છે એની પણ તૈયારી કરવાની છે. સૌથી વિશેષ ધ્યાન આપવાનું છે 3 ગુણના પ્રશ્નની અંદર 3 ગુણનો પ્રશ્ન છે બોર્ડની અંદર પૂછાય છે. તો અહીંયા છે આપણે 8મા ચેપ્ટરમાં પહેલા તો છે કુદરતી સંસાધનો એટલે શું એની આપણે થોડી ઘણી સમજ મેળવીએ. કુદરતી સંસાધનો એ એવી વસ્તુ છે કે જ્યારથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ એવા સમય દરમિયાન છે ઘણી બધી વસ્તુઓ છે એની અંદર દટાયેલી હતી કે જ્યાં સુધી આપણને નહોતી મળેલી ત્યાં સુધી આ કોઈ પણ વસ્તુ છે એ સંસાધન તરીકે છે ઓળખવામાં આવતી ન હતી. પરંતુ માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પણ પ્રાપ્ત કર્યું છે ને જે કાંઈ પણ ઉપયોગની અંદર લીધી છે એ દરેક વસ્તુને છે એ કુદરતી સંસાધન તરીકે છે ઓળખવામાં આવે છે. કુદરતે આ પૃથ્વી ઉપર છે હજારો તત્વો છે મૂકેલા છે જેમાંથી આપણે દરેકને છે એ સંસાધન સ્વરૂપે આજે ઓળખીએ છીએ, પણ ગયા સમયની અંદર, પ્રાચીન સમયની અંદર છે આ એક પણ વસ્તુને છે આપણે સંસાધન સ્વરૂપે છે ઓળખતા ન હતા. પરંતુ જેમ જેમ આપણે એનો ઉપયોગ કરતા ગયા અને જેમ જેમ એ જે તે વસ્તુની અંદર આગળ વધતા ગયા એવી રીતે છે દરેક વસ્તુ છે એ સંસાધન બની અને આપણી સમક્ષ આવી છે અને આપણે આપણા જીવનની અંદર છે એનો ઉપયોગ છે એ એકવાર, વારંવાર કે કોઈને કોઈ રીતે છે એ કર્યો છે. જેમ કે આપણે ખોરાક સ્વરૂપે છે જે કાંઈ પણ વસ્તુ લઈએ છીએ એ દરેક વસ્તુ એક સંસાધન સ્વરૂપે ઓળખાય છે. આપણે જે તે વસ્તુનો ખનિજ તરીકે છે ઉપયોગ લઈએ, જેમ કે ઉદ્યોગોની અંદર જે કાંઈ પણ છે કાચા માલના સ્ત્રોતના સ્વરૂપે છે જે કાંઈ પણ વસ્તુ આવે છે એ પણ એક સંસાધન છે. અને આપણને કુદરતી જે કાંઈ પણ વસ્તુ મળી જેમ કે સૂર્ય, વાયુ, પવન જે કાંઈ પણ છે એ પણ એક સંસાધન સ્વરૂપે છે આપણને પ્રાપ્ત થયું છે. એની અંદર છે જે કાંઈ પણ ખનિજો આપણને પેટાળમાંથી મળ્યા છે એ દરેક વસ્તુને છે એ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. આ ચેપ્ટરની અંદર છે ઘણા બધા પોઈન્ટની છે આપણે ચર્ચા કરવાની છે. આ ખનિજો, આ સંસાધનો છે કઈ કઈ જગ્યા ઉપર પ્રાપ્ત થાય છે, કેવી રીતે મળે છે, પ્લસ આપણને જે જમીન આપી છે, જમીન કયા પ્રકારની આપી છે, એ જમીનને ધોવાણ છે કેવી રીતે અટકાવવું અથવા તો એનો ઉપયોગ કેવી રીતે કરવો, એ બગડે નહીં એનું કેવી રીતે ધ્યાન રાખવું, આ દરેક બાબતોનો ઉલ્લેખ છે આ ચેપ્ટરની અંદર કરવામાં આવ્યો છે. જેમ કે કુદરતે આપણને જે કાંઈ પણ વસ્તુ આપી છે એ વસ્તુને આપણે સાચવી, સમજી અને જો વાપરશું તો આગળના સમયની અંદર પણ આપણી આગળની જે પેઢી છે એને પણ આપણે ઉપયોગની અંદર લેશે અને એ પણ એનો ઉપયોગ કરશે. તો આ સંસાધનોની માહિતી છે આપણે ચેપ્ટર 8 ની અંદર છે એ જોવાની છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જેમની અંદર આપણે કુદરતી સંસાધનો એટલે શું એનો મીનિંગ જોયો. હવે આગળ આપણે પ્રસ્તાવનાની અંદર છે એ માહિતી મેળવીએ કે કુદરતે છે એ જે કાંઈ પણ વસ્તુ, જે કાંઈ પણ સંસાધનો આપ્યા છે એ સંસાધનો દ્વારા માનવીની દરેક પ્રકારની જરૂરિયાતો છે એ થોડા ઘણા અંશે અથવા તો છે એ પૂરેપૂરી રીતે છે સંતોષી શકાય છે. પણ કઈ રીતે? જેમ કે કુદરતમાં હજારો તત્વો પડેલા છે પરંતુ આ દરેકને છે આપણે સંસાધન કહી શકતા નથી. કેમ કે આપણે આગળ જોયું કે સંસાધન કોને કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા, સંસાધન ક્યારે બને છે કે માનવી તેના વિશિષ્ટ અને જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. એ ઉપયોગમાં લે ત્યાર પછી એને સંસાધન કહેવાય. પહેલા એને સંસાધન કહેવામાં આવતા નથી કેમ કે આપણે એનો કોઈ પણ પ્રકારનો છે ઉપયોગ કરેલો હોતો નથી, માટે એ સંસાધન નથી. પણ એ સંસાધન કેવી રીતે બને છે? જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા એને ઉપયોગમાં લે છે. ઉપયોગમાં લઈ લે છે એટલે એને સંસાધન સ્વરૂપે છે ઓળખવામાં આવે છે. કેવી રીતે ઉપયોગમાં લે? જ્ઞાન અને કૌશલ્ય દ્વારા કે જે કાંઈ પણ વસ્તુ છે એ વસ્તુ ઓળખીને એને કોઈને કોઈ રીતે છે એ વ્યક્તિ પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા છે ઉપયોગમાં લે છે. માટે એ શું બની જાય છે? સંસાધન છે એ બની જાય છે. પરંતુ બીજી રીતે કહીએ તો
જે વસ્તુ ઉપર માનવી છે એ આશ્રિત હોય, આશ્રિત કે એના વગર એને ચાલી શકે એમ ન હોય, આશ્રિત કે નિર્ભર હોય કે એના ઉપર જ રહે છે, જેનાથી મનુષ્યની જરૂરિયાત છે એ પૂરી થાય છે, કે એના દ્વારા છે એની જે કાંઈ પણ નાની મોટી જરૂરિયાતો છે એ પૂરી થાય છે, અને માનવી પાસે તેનો ઉપભોગ એટલે શું થાય? ઉપયોગ કરવો થાય. માનવી પાસે તેનો ઉપભોગ એટલે કે ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક બંને પ્રકારની કીધી છે, શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય ત્યારે છે એને શું કહેવાય? સંસાધન કહેવામાં આવે છે. ફરી પાછા જોઈએ, જે વસ્તુ ઉપર માનવી આશ્રિત હોય કે એના ઉપર નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાત પૂરી થાય છે, કે એનાથી મનુષ્ય છે એની પોતાની નાની મોટી જે કંઈ પણ જરૂરિયાતો છે પૂરી કરતો હોય છે, અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની એટલે કે ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય છે, તો એને છે આપણે સંસાધન છે એ કહી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. તો આ જ રીતે જોઈએ તો આ એની વ્યાખ્યા છે, ટીક કરજો. સંસાધન કોને કહેવાય? કે કોઈ પણ વસ્તુ છે એ માનવ જરૂરિયાત, જે કંઈ પણ આપણી જરૂરિયાતો છે એ જરૂરિયાતો છે એ પૂરી કરવા ઉપયોગમાં લેવાય, જે કંઈ પણ આપણી નાની મોટી જરૂરિયાત છે એ પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે શું બની જાય છે? સંસાધન બની જાય છે. તો આની વ્યાખ્યા છે કે સંસાધન કેવી રીતે બને છે? કે કોઈ પણ વસ્તુ છે માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય એવા સમય દરમિયાન છે એક સંસાધન બની જાય છે. કેમ કે અહીંયા આપણે આગળ જોઈએ તો પ્રાચીન સમયમાં આપણે સિંધુકાલીન સંસ્કૃતિ છે એ આગળના ચેપ્ટરમાં જોયું હતું, પણ અહીંયા પ્રાચીન સમયની અંદર જોઈએ તો પ્રાચીન સમયમાં જમીનની અંદર કે આ પેટાળની અંદર છે એ દટાયેલા ખનિજો હતા, પણ આપણે છે એ ખનિજોને ખનિજ ન કહેતા, અથવા તો આપણે એનું કઈ નામ પણ નહોતું રાખ્યું. આપણે એનો ઉપયોગની અંદર લીધો ત્યારે એને એમ કીધું કે આ પેટ્રોલ છે, આ ડીઝલ છે, આ કેરોસીન છે, આ કોલસો છે, અથવા તો XYZ જે કંઈ પણ CNG PNG જે કંઈ પણ વાયુઓ છે, તો એનું નામકરણ છે આપણે ત્યાર પછી કર્યું, કે જ્યારે આપણે એનો ઉપયોગ કર્યો ત્યાર પછી. તો આવા જે ખનિજો છે એ માનવીને જાણકારી ન હતી, કે આપણને કાંઈ કોઈ વસ્તુની એની ખબર ન હતી, ત્યારે તે સંસાધન ન હતા. એ સમય દરમિયાન છે આપણે એને સંસાધન સ્વરૂપે છે ઓળખતા ન હતા, પરંતુ ત્યાર પછીના સમયની અંદર છે એ માનવીની જરૂરિયાતો માટે છે એનો ખૂબ જ પ્રમાણની અંદર છે વિકાસ થયો, આધુનિક ટેકનોલોજીના અંતે ઘણું બધું આવ્યું. તો એવા સમય દરમિયાન છે એની આપણે જરૂરિયાત ઊભી થઈ, અને કુદરતી સંસાધનોની અંદર છે એની અંદર ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા, આ બંને પ્રકારના ગુણધર્મો હોવા જોઈએ. કુદરતી સંસાધનોમાં કયા બે પ્રકારના ગુણધર્મો હોવા જોઈએ? IMP છે MCQ માટે, IMP છે MCQ માટે, અને ટીક કરજો કે કુદરતી સંસાધનોની અંદર છે એ કયા પ્રકારના ગુણધર્મો હોવા જોઈએ? તો ભાઈ ઉપયોગિતા અને કાર્ય કરવાની ક્ષમતા, એ બંને પ્રકારના છે એ ગુણધર્મો હોવા જોઈએ. હવે આ જે કુદરતી સંસાધનો છે, કુદરતી સંસાધન કેવી રીતે બને છે? તો ભાઈ કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણેય પરસ્પર જ્યારે ભેગા થાય છે એવા સમય દરમિયાન છે કુદરતી સંસાધન બને છે. બરાબર? તો આની પ્રસ્તાવના છે કે સંસાધન કોને કહેવાય, સંસાધન કેવી રીતે પ્રાપ્ત થાય છે. તો આગળ છે આપણે આની જે કંઈ પણ ચર્ચાઓ છે એ કઈ રીતે, તો આ ત્રણેયને છે ભેગા કરીને છે આપણે કુદરતી છે એ સંસાધન સ્વરૂપે જે તે વસ્તુને ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે સંસાધનોના ઉપયોગ. IMP પ્રશ્ન છે 3 ગુણની અંદર. તો પહેલાની પ્રસ્તાવના જોઈએ કે સંસાધનનો ઉપયોગ છે આપણે કઈ રીતે કરીએ છીએ. જેમ કે સંસાધનો છે એ આપણને કોઈને કોઈ રીતે ઉપયોગી છે, જેમની અંદર છે માનવ જીવનના દરેક તબક્કે છે એ સંસાધનોની જે કાંઈ પણ ભૂમિકા છે એ આપણને ધ્યાનમાં આવતી હોય છે, કે આપણે કયા કયા સંસાધનનો છે ઉપયોગ કર્યો છે એ આપણને જોવા મળતું હોય છે. જેમની અંદર ખેતી પ્રવૃત્તિથી લઈને છે, ખેતી પ્રવૃત્તિ, જે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, તો ત્યાંથી લઈને છે ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની દરેક જે કંઈ પણ કાર્ય થાય છે એની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, પ્રત્યક્ષ એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આને આનો ઉપયોગ કર્યો છે, પણ પરોક્ષ રીતે કે આપણને ખબર નથી, એવી રીતે આ
કુદરતી સંસાધનો ઉપર છે એ દરેક વસ્તુ આધારિત છે. એ ખેતી પ્રવૃત્તિ હોય તો પણ ભલે અને ઉદ્યોગ પ્રવૃત્તિ હોય તો પણ ભલે, આ બંનેનો આધાર છે એ કુદરતી સંસાધનો છે. તો આવા જે સંસાધનો છે એની વિગતે અભ્યાસ કરીએ, વિગતે એને જોઈએ તો સંસાધન છે ખોરાક તરીકે આપણને કઈ રીતે ઉપયોગમાં આવે છે કે માનવ જીવનની અંદર છે એ લોકો પોતાની ખોરાકની જે કંઈ પણ જરૂરિયાતો છે એ અલગ અલગ જગ્યા ઉપરથી છે એ મેળવતા હોય છે. જેમ કે કુદરતી રીતે થતા ફળો છે, એના ખેતી દ્વારા સાંપડતા કે એના દ્વારા મળતા, સાંપડતા એટલે શું થાય, એના દ્વારા મળતા વિવિધ જે કંઈ પણ ખાદ્ય પાકો આપણે એક ખોરાક તરીકે જે અત્યારે લઈએ છીએ, બરોબર, તો એ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ કે જે આપણે પાળીએ છીએ, તો પાલતુ પ્રાણીઓ દ્વારા આપણને શું શું પ્રાપ્ત થાય છે, તો ભાઈ પાલતુ પ્રાણી દ્વારા છે આપણને દૂધ અને તેની જે કંઈ પણ બનાવટો છે, દૂધમાંથી જે કંઈ પણ વાનગીઓ બનાવવામાં આવે છે એવી વાનગીઓ તથા માંસ અને વાનગીઓ તો આપણે ખાધી, પરંતુ જ્યારે એ પાલતુ પ્રાણી મૃત્યુ પામે છે ત્યારે એનું જે કંઈ પણ માંસ છે, એનું ચામડું છે, બીજા કઈ નખ છે અથવા તો બીજી જે કંઈ પણ ઉપયોગમાં લેવાતી હોય ચીજ વસ્તુનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી જળાશયોમાંથી એટલે કે જે મોટા તળાવો છે એની અંદરથી અલગ અલગ પ્રકારના જે માછલા મળે છે એ, અને અન્ય જળચરો એટલે કે જળચર પ્રાણી જે વિવિધ પ્રકારના બીજા પણ એની અંદર જળચર પ્રાણીઓ છે એનો પણ ઉલ્લેખ છે આની અંદર કરવામાં આવ્યો છે. ત્યાર પછી મધમાખી દ્વારા બનાવવામાં આવેલ મધ એટલે કે મધમાખી જે મધનો સંગ્રહ કરે છે, આ દરેક ચીજો છે ખાદ્ય સામગ્રી તરીકે છે ઉપયોગમાં લેવાય છે. તો ભાઈ સંસાધન એક ખોરાક તરીકે આપણે કઈ રીતે ઉપયોગમાં આવે છે, તો ભાઈ કુદરતી રીતે જે કંઈ પણ ફળો થાય છે આપણે આપણી જરૂરિયાતો અલગ અલગ રીતે છે પૂરી કરીએ છીએ, પણ કેવી રીતે, તો ભાઈ ફળો દ્વારા, ખેતી દ્વારા જે કંઈ પણ આપણને વિવિધ ખાદ્ય પાકો મળે છે, પાલતુ પ્રાણીઓ દ્વારા આપણને જે કંઈ પણ મળ્યું જેમાં દૂધ અને દૂધની બનાવટો, ત્યાર પછી માંસ અને જળાશયોમાંથી મળતા અલગ અલગ પ્રકારના જે માછલા છે અને અન્ય જળચર પ્રાણીઓ છે એનો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લે જોઈએ તો મધમાખી દ્વારા બનાવેલા મધનો ઉપયોગ છે એ ખાદ્ય સામગ્રી તરીકે આપણે કરીએ છીએ. બીજો પોઈન્ટ જોઈએ સંસાધન છે કાચા માલનો સ્ત્રોત, એટલે કાચો માલ એટલે કે કોઈ પણ રીતે આપણને ઉપયોગમાં આવતો કાચા માલના સ્ત્રોત. ઉદ્યોગની અંદર જે કંઈ પણ વસ્તુ છે ડાયરેક્ટ છે તૈયાર નથી થતી, પણ કાચા માલ એનો આધાર છે. જેમ કે સુતરાઉ કાપડની મિલ છે તો એને શેની જરૂર પડે, તો એને કપાસની જરૂર પડે. તો આવી રીતે કપાસ છે એનો કાચા માલનો સ્ત્રોત છે. અથવા તો ચામડાના જે બૂટ ચપ્પલ બનાવતો હોય એ વ્યક્તિને મોચીને શેની જરૂર પડે, ચામડાની જરૂર પડે, એ કાચો માલ એનો કહેવાય, બરોબર. તો આવી રીતે શેરડીનું જે ખાંડસરીનું જે કારખાનું છે તેમાં શેની જરૂર પડે, શેરડીની જરૂર પડે. તો શેરડી છે એ કાચો માલ છે. તો ખેતી દ્વારા છે આપણને વિવિધ પ્રકારના કાચા માલ છે અથવા તો પેદાશ છે આપણને પ્રાપ્ત થતી હોય છે, અથવા તો બીજી કોઈ જગ્યા ઉપરથી આપણને આવી ખનિજોના દરેક વસ્તુ છે ઉદ્યોગોની અંદર ઉપયોગમાં લેવાતી હોય તો એ વસ્તુ છે એ મળતી હોય છે. તો સંસાધન છે કાચા માલના સ્ત્રોત તરીકે, જેમ કે જંગલોમાંથી પ્રાપ્ત થતી, ક્યાંથી મળે છે, જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણને જંગલમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, ખેતી દ્વારા આપણને શું પ્રાપ્ત થાય છે એ મેં તમને હમણાં વાત કરી. ત્યાર પછી પાલતુ પશુઓ દ્વારા છે આપણને શું પ્રાપ્ત થાય, ઊન, ચામડા અને માંસ, આ ત્રણ વસ્તુ છે પાલતુ પશુઓની અંદરથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ખનિજ અયસ્ક કે જે પેટાળમાંથી આપણને મળી આવે છે, વિવિધ પ્રકારના જે ખનિજો છે અને એનો ઉપયોગ છે અનેક ઉદ્યોગો માટે, બીજા અલગ અલગ પ્રકારના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં શેના માટે થાય છે, કાચા માલ માટે થાય છે. કે એની એક જરૂરિયાત છે આ કાચા માલમાં પૂરી કરે છે ને એની અંદરથી બીજી કોઈ વસ્તુ છે એ ઉત્પાદન કરે છે. ત્યાર પછી સંસાધનો છે શક્તિના સંસાધન, જેમ કે ઇલેક્ટ્રિસિટી છે એ આપણને શેમાં પ્રાપ્ત થાય છે, તો ભાઈ આપણે એના માટે કોલસાનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બીજી અલગ અલગ પ્રકારની જે કંઈ પણ વસ્તુઓ છે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીએ છીએ. આવી જે વસ્તુઓ છે એ શેમાં આવે છે, શક્તિના સંસાધન તરીકે આપણે એને ઓળખીએ છીએ. શક્તિના સંસાધન તરીકે છે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ,
વગેરેનો છે આપણે ઈંધણ તરીકે છે ઉપયોગ કરીએ છીએ. શેના માટે? કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ દરેકનો ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. અને ઉદ્યોગો અને ઘર વપરાશમાં છે એ બળતણ તરીકે છે ઉપયોગ કરીએ છીએ. કોલસો, પેટ્રોલિયમ ને કુદરતી વાયુ ઈંધણ તરીકે ઉદ્યોગો અને વાહનોની અંદર થાય છે, જ્યારે ઉદ્યોગો અને ઘર વપરાશની અંદર છે એ બળતણ તરીકે છે વાપરીએ છીએ. ખાસ ટીક કરજો, ઈંધણ તરીકે કેમાં અને બળતણ તરીકે કેમાં. ત્યાર પછી સૂર્યપ્રકાશ છે, પવન છે, સમુદ્રના મોજા, ભરતી અને ઓટ, જળધોધ વગેરેની અંદરથી પણ છે ઊર્જા પ્રાપ્ત કરી શકાય છે કે એમાંથી પણ આપણે વીજળી છે મેળવી શકીએ છીએ. તો સંશોધનોના જે કાંઈ પણ ઉપયોગો છે આ ત્રણ છે, ત્રણ ઉપયોગ લખી અને ત્રણ ગુણનો જે કાંઈ પણ આન્સર છે એ આ રીતે આપણે આપી શકીએ છીએ.